21 જુલાઈ 1995 સાલમાં પાલનપુરની અંદર એક છોકરાનો જન્મ થયો. 21 જુલાઈ 1995. મધ્યમ વર્ગીય પરિવાર છે, છોકરો હોશિયાર છે, મહેનતુ છે, પ્રાઇમરી સ્કૂલની અંદર અભ્યાસ કરે છે. આ સમયે સ્કૂલની અંદર એકવાર કલેક્ટર આવ્યા. કોણ? કલેક્ટર. અને કલેક્ટર આવ્યા ને તો ઈ કલેક્ટરનું જે માન સન્માન થયું ને, ઈ માન સન્માન ઈ છોકરો જોતો હતો. અને છોકરાના મનમાં તરત એવો સવાલ થયો કે આ છે કોણ? આની માટે લોકો આટલા બધા ગાંડા થઈ ગયા. તો એણે એના માસીને પૂછ્યું કે આ કોણ છે? એના માસી કે આ કલેક્ટર છે. તો તરત છોકરાએ સવાલ પૂછ્યો, કલેક્ટર કોણ બની શકે? ઈ કે બધા બની શકે. બીજો સવાલ પૂછ્યો, કલેક્ટર એટલે? આપણા શહેરનો રાજા. એના માસી કે. ત્રીજો સવાલ પૂછ્યો, હું બની શકું? તેના માસી કે તુંય બની છે. ચોથો સવાલ પૂછ્યો, મારે કલેક્ટર બનવું હોય તો મારે શું કરવું પડે? ઈ કે પરીક્ષા આપવી પડે. પરીક્ષા આપીને પરીક્ષા પાસ કરી દે તો તું પણ કલેક્ટર બની જા. તો છોકરાએ પોતાના મગજની અંદર એક નિર્ણય લઈ લીધો કે મારે કલેક્ટર બનવું છે. મધ્યમ પરિવાર હતો, મધ્યમ વર્ગનો પરિવાર, ખાવાના પણ ફાફા. એના પપ્પા ઇલેક્ટ્રિશિયન નું કામ કરે અને એના મમ્મી એના ગામડાની અંદર પ્રસંગોપાત રોટલી બનાવવા જતા. હવે ઈ લોકોને મકાન બનાવવું હતું ને તો મકાન બનાવવા માટે લોન લીધી. પણ પ્રોબ્લેમ શું ખબર? મકાન બનાવવા માટે મજૂરની જરૂર પડે, પણ મજૂરને પૈસા તો આપવા પડે ને. એ પૈસા જ નહોતા. એટલે એના મમ્મી પપ્પા આખો દિવસ મજૂરી કરે. મજૂરી કર્યા પછી રાતે આવે અને રાતે આવીને એક એક ઈંટ મૂકીને પોતાનું મકાન ચેણું. એના બે ભાઈ હતા, એ બંને ભાઈ હતા, એના બે છોકરા. એ ચારેય મકાન ચણે. મકાન પોતાનું બની ગયું, પણ એટલી બધી ખરાબ પરિસ્થિતિ ને કે જો કેરીની સિઝનમાં કેરી ખાવી હોય ને તો એક કેરીમાંથી 4 જણા ખાતા. એક કેરી બજારમાંથી લાવવી પડે ને એક કેરીમાંથી 4 જણા ખાય. આપણે પાસે એવી તો પરિસ્થિતિ છે જ નહીં. આવી વિકટ પરિસ્થિતિ, પણ સપનાઓ અને વિચારો ઊંચા. ઓલું કહે ને કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આ ઈ પ્રકારનો માણસ હતો. અડગ મનનો માણસ હતો. ગમે એમ થઈ જાય, વિચારો ન બદલે. ધીમે ધીમે સમય પસાર થયો, એ ભણતો ગયો અને દિલ્હી જવાનું નક્કી કર્યું એક્ઝામની તૈયારી કરવા માટે. યુપીએસસી એક્ઝામની તૈયારી કરવા માટે દિલ્હી જવાનું નક્કી કર્યું. પણ દિલ્હી જવા માટે પૈસા નહીં, કારણ કે માતા પિતા પાસે કોઈ પૈસા હતા જ નહીં. તો એના જ ગામના બે વ્યક્તિએ એને મદદ કરી કે તું જા, કારણ કે એને એવું લાગતું હતું કે આ છોકરો કંઈક કરીએ કેમ છે. તો એને દિલ્હી મોકલો કે તું દિલ્હી જા. છોકરો દિલ્હી જાય છે, દિલ્હીમાં અભ્યાસ કરે છે, રાત દિવસ એક કરે છે. કદાચ તો છે ને આપણે લોકોએ સવારમાં જયારે ઉભા થયા ને તો પ્રકાશ જ જોયો છે, પણ એ પ્રકાશ પડતા પહેલા કેટલી ઘનઘોર અંધારી રાત હતી ને એ ઓલા છોકરાને જ ખબર છે, આપણને નથી ખબર. કારણ કે એ રાતને દિવસ જાગ્યો હતો, આપણે નહોતા જાગ્યા. ઘનઘોર મહેનત કરે છે, આમ તમે વિચારી ન શકો એવી મહેનત છે છોકરાની. યુપીએસસી ની એક્ઝામ નજીક આવે છે. એક્ઝામનો દિવસ આવ્યો. છોકરો કલાક પહેલા ઘરેથી નીકળ્યો એક્ઝામ આપવા. કલાક પહેલા ઘરેથી નીકળે છે અને રસ્તામાં એનું એક્સિડન્ટ થાય છે. માત્ર અડધી કલાકની વાર હોય છે એક્ઝામ શરૂ થવાની. યુપીએસસી ની એક્ઝામ છે, નાની એક્ઝામ નથી આ. એશિયાની ટફેસ્ટમાં ટફેસ્ટ સેકન્ડ નંબરની એક્ઝામ છે. બીજા નંબરની એક્ઝામ છે એશિયામાં ટફેસ્ટ, સૌથી અઘરામાં અઘરી એક્ઝામ. અડધી કલાકની વાર છે, છોકરાનું એક્સિડન્ટ થાય છે, લિગામેન્ટ તૂટી ગયું, માથામાંથી લોહીની ધાર થાય છે, છોકરો હલી નથી શકતો, માંડ માંડ કરીને ઉભો થયો. આપણે હોય તો શું વિચારીએ? પરીક્ષા તો સાઈડ ઉપર પડી રહી, પેલા દવાખાને ગોતો, દવાખાનું, મમ્મી પપ્પાને ફોન કરો. એ છોકરાએ શું કર્યું ખબર? સૌથી પહેલા ઉભા થઈને એને એનો જમણો હાથ જોયો. જમણો હાથ રેડી છે, હલે છે. પરીક્ષા, તેલ લેવા ગયું, પરીક્ષા. કોઈને ફોન ન કર્યો, એને એક મિત્રને ફોન કર્યો કે મારું આવી રીતે એક્સિડન્ટ થઈ ગયું છે, હું પરીક્ષા ખંડમાં જાઉં છું, મારું પહેલું પેપર પૂરું થશે ને ત્યારે જ હું બહાર આવીશ, મને ડિસ્ટર્બ નહીં કરવા. પહેલું પેપર પૂરું થાય પછી તમારે જે સારવાર કરવી હોય ને સારવાર માટે આવી જજો. એક્ઝામમાં ગયો, પહેલું પેપર પૂરું કર્યું, વચ્ચે જે બ્રેક પડ્યો ને એ બ્રેકની અંદર એને થોડી ઘણી સારવાર મળી, ટ્રીટમેન્ટ મળી
અને આવી કન્ડિશનની અંદર એને 5 પેપર આપ્યા. કેટલા? 5. હલી નહોતો શકતો એવી પોઝિશન હતી છોકરાની, પણ એના મનના વિચાર, અડગ વિચાર. પછી બેડ રેસ્ટ. ડોક્ટરે કીધું કે તમારે લિગામેન્ટ તૂટી ગયો હતો, માથામાંથી લોહી વહેતું હતું. ડોક્ટરે કીધું તમારે લોકોને આને 1 મહિનાથી 1.5 મહિના સુધીનો બેડ રેસ્ટ કરાવવો પડશે. પછી તો કોઈ એક્ઝામ તો પતી ગઈ હતી. 1 થી 1.5 મહિનાનો બેડ રેસ્ટ. એક્ઝામ ક્લિયર થઈ હતી એની. હવે વારી આવી ઇન્ટરવ્યુની. સૌથી મુખ્ય ઇન્ટરવ્યુ કહેવાય છે. સૌથી અગત્યનું જો કોઈ હોય ને તો ઇન્ટરવ્યુ છે. હવે ઇન્ટરવ્યુની વારી આવે છે. ઇન્ટરવ્યુના સમયના 1 જ મહિના પહેલા પાછો માંદો પડે, દવાખાને લઈ જવો પડ્યો. WBC વ્હાઇટ બ્લડ સેલ એકદમ ડાઉન. ડોક્ટર કહે કે કોઈ પણ પોઝિશનમાં આને દવાખાને દાખલ કરવો જ પડશે, એડમિટ કરવો જ પડશે. 1 મહિનો હોસ્પિટલમાં રહ્યો. માત્ર પોતાના ઇન્ટરવ્યુના 7 દિવસની વાર હતી ને ત્યારે એને હોસ્પિટલમાંથી રજા આપી. 7 જ દિવસની વાર. આ 7 દિવસની રજામાં એને દિલ્હી જઈ પાછી પોતાની તૈયારીઓ કરી, ઇન્ટરવ્યુની તૈયારીઓ કરી, અને ઈ છોકરો ઇન્ટરવ્યુ આપવા માટે ગયો. ઇન્ટરવ્યુ પૂરું થયું અને અમુક મહિનાઓ પછી રિઝલ્ટ જાહેર થયું, અને રિઝલ્ટમાં શું આવ્યું ખબર? આપણા ઇન્ડિયાનો ફર્સ્ટ યંગેસ્ટ આઈપીએસ ઓફિસર બની ગયો. શું? આપણા ઇન્ડિયાનો ફર્સ્ટ યંગેસ્ટ આઈપીએસ ઓફિસર બની ગયો. અને એકવાર એને ઇન્ટરવ્યુમાં એવું પૂછ્યું કે તારા જીવનમાં જે બધું બન્યું હતું, તો આવા સમયે તારા મનમાં શું વિચાર આવતા હતા? તું કન્ટિન્યુઅસલી હોસ્પિટલમાં હતો, આ સાઈડ તારી એક્ઝામ ચાલતી હતી, તું હોસ્પિટલમાં પ્રિપેરેશન કરવાની હાલતમાં પણ નહોતો, તો આવા સમયમાં તારા મનમાં શું વિચારો ચાલતા હતા? તું હાર ન માની ગયો? તને એવું ન થયું કે આ બધું મૂકી દઉં, 6 મહિના પછી હું એકદમ સાજો થઈ જાઉં, પછી નેક્સ્ટ ટર્મમાં ટ્રાય આપીશ? તો એ છોકરાએ શું કીધું? એનું વાક્ય બહુ મસ્ત વાક્ય છે. એને એવું કીધું કે ભગવાન એના ખભા ઉપર જ તકલીફ આપે છે કે જેની અંદર સહન કરવાની તાકાત હોય. શું? ભગવાન એને જ તકલીફ આપે કે જેની અંદર સહન કરવાની તાકાત હોય. એટલે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે ભગવાને મને તકલીફ આપી. એનો મતલબ તો એમ છો ને કે મારી અંદર સહન કરવાની તાકાત છે. એ મને તકલીફ જ ન આપત તો તાકાત નથી મારામાં. ખબર પડે છે? તો આવા વિચાર ધરાવતો એ વ્યક્તિ, કોઈને નામ આવડે છે? ના. આઈપીએસ ઓફિસર છે? ના. ના. યંગેસ્ટ આઈપીએસ ઓફિસર ઇન ઇન્ડિયા. સૌથી યુવાન, સૌથી નાનામાં નાની ઉંમરમાં આઈપીએસ ઓફિસર બન્યો હોય એવો છોકરો, એનું નામ છે સફીન હસન. શું નામ છે? સફીન હસન.